તો સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 2 ધોરણ 6 નીચેના દરેક a b અને c ની કિંમત માટે a ભાગ્યા કૌંસમાં b વત્તા c એ બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c તે ચકાસવાનું છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના બંનેના જવાબ સરખા નથી આવતા. આપણને જે કિંમત આપેલી છે તેના માટે ચકાસવાનું છે. બરાબર. તો આટલે કઈ કઈ કિંમત આપેલી છે? તો આટલે જ્યાં જ્યાં આપણને a દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? કેટલા મૂકવાના છે? જ્યાં જ્યાં દેખાય ત્યાં 12. b જ્યાં જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? c જ્યાં જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 2. એટલે આપણને a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2 આપેલા છે. બરાબર. ચાલો તો આ બધી કિંમત મૂકીએ. પહેલા ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ કઈ છે આપણી? તો a ભાગ્યા કૌંસમાં b વત્તા c. તો કિંમત મૂકી દઈએ. એટલે એટલું યાદ રાખવાનું છે કે જે પણ પદ કૌંસમાં હોય એનું પહેલા સાદુરૂપ આપવાનું. તો a બરાબર કેટલા છે? 12 ભાગ્યા b વત્તા c એટલે કે b કેટલા છે? -4 ને વત્તા 2. થઈ ગયો? બરાબર. ચાલો હવે સરે કીધેલું કે ભાગાકારની પાછળ જે કોઈ સંખ્યા હોય એને ક્યાં મૂકવાનું? નીચે. પરંતુ કૌંસ વાળું પદ છે એટલે આપણે પહેલા એનું સાદુરૂપ આપવાનું, પછી નીચે મૂકવાનું. તો ચાલો 12 ભાગ્યા, જુઓ આટલે બંને ચિહ્ન કેવા છે? જુદા જુદા છે કે સરખા? તો શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? બાદબાકી. ચાલો 4 માંથી 2 બાદ કરો. કેટલા આવશે? 2. 2 ના અગાડી શાનું ચિહ્ન? કેમ ઓછાનું? 4 મોટા, 4 ના અગાડી ઓછાનું ચિહ્ન. ચાલો હવે જુઓ, હવે કૌંસમાં એક જ પદ બાકી રહ્યું એટલે 12 અંશમાં લખાશે ને ભાગાકારની પાછળ જે કોઈ સંખ્યા છે તે ક્યાં લખાશે? છેદમાં. થઈ ગયો? ચાલો આટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એક જ વાર. એટલે જવાબ ઓછામાં ઋણ જવાબ આવશે. તો આટલે ધ્યાન આપો. 2 ના ઘડિયામાં 12 આવે ને? 6 દુ 12 ને આટલે તો ઋણ 2 જ છે ખાલી. તો આ 2 કેન્સલ. તો જવાબ શું આવ્યો? 6. પણ ઓછાનું ચિહ્ન એક વાર છે એટલે ઓછા -6. -6 જવાબ આવ્યો ને? હવે આપણે જમણી બાજુ જઈએ. જબા બરાબર. જમણી બાજુ કઈ છે? a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. ચાલો એ જ્યાં જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકો? 12. b ની જગ્યા પર કેટલા મૂકો? 4, -4 વત્તા a ની જગ્યા પર 12 ભાગ્યા bc ની જગ્યા પર 2. થઈ ગયું? 2. આ નાનો કૌંસ આવશે. ચાલો થઈ ગયું? ચાલો ચલો 12 ના છેદમાં, જુઓ 12 ના છેદમાં કેટલા લખાશે? -4 વત્તા 12 ના છેદમાં કેટલા લખાશે? કેટલા લખાશે 12 ના છેદમાં? 2. ચાલો 4 ના ઘડિયામાં 12 આવે? ક્યારે આવશે? 4 તરી 12 છેદમાં -4 વત્તા 2 ના ઘડિયામાં તો 12 આવે જ છે, આપણે જોઈ ગયા. 6 દુ 12. તો જુઓ આ 4 કેન્સલ. શું બચ્યું? -3. પણ આ ઓછાનું ચિહ્ન એક વાર એટલે -3. હવે જુઓ વત્તા આ 2 કેન્સલ. શું બચ્યું? 6. તો આટલે ધ્યાન આપજો. 6 બચ્યા છે ને? 6 બચ્યા છે. ચાલો બંને ચિહ્ન કેવા છે? જુદા જુદા. તો સરવાળો કરવાનો કે બાદબાકી? બરાબર. તો બાદબાકી કરવાની. તો ચાલો બાદ કરશે ડેનિશભાઈ. ડેનિશભાઈ બાદ કરો. કેટલો આવશે જવાબ? 8 જવાબ આવશે. સરસ. કેટલામાંથી કેટલા બાદ કર્યા? 9 આવશે.
બાદબાકી કરે તો 9 આવે. હે? કાં ધ્યાન છે? કેટલો જવાબ આવે પ્રિન્સ? 8. કાર્તિક કેટલો જવાબ આવશે? કેટલો જવાબ આવશે વારીસ? 0 આવશે. કેમ 0 આવશે? કેટલો આવશે જવાબ ઋતિક? 3 આવશે. 6 માંથી 3 જશે તો 3 આવશે જવાબ. એટલું સહેલું નથી આવડતું. ચાલો 3 ના ગાડી શાનું ચિહ્ન આવશે? ઓછાનું આવશે. કેમ વત્તાનું? 6 મોટા 6 ના ગાડી વત્તાનું ચિહ્ન. આવું જોવાનું છે. તો આટલે આપણો દાખલો શું થઈ ગયો? પૂરો. પરંતુ જુઓ આ ડાબી બાજુ છે, ડાબી બાજુનો જવાબ કેટલો આવેલો? ડાબી બાજુનો જવાબ આપણો કેટલો આવેલો? ઋણ 6. જ્યારે જમણી બાજુનો જવાબ કેટલો આવ્યો આપણો? જવાબ કેટલો આવ્યો? ખાલી 3. બરાબર ને? ખાલી 3 આવ્યો ને? આ બંને સરખા છે? નથી સરખા. માટે ડાબી બાજુ નથી, જમણી બાજુ. આપણો નિયમ શું થાય છે? સાબિત થાય